નમસ્કાર દર્શક મિત્રો, હું ડૉક્ટર કૌશલ પટેલ, આર્થ્રોસ્કોપી સર્જન, રાજકોટથી આપણા પેશન્ટ અવેરનેસ સિરીઝમાં બધાનું સ્વાગત કરું છું. આજની આપણી ચર્ચાનો વિષય છે ની પેઇન ડ્યુ ટુ મેનિસ્કસ ટેર, એટલે કે જ્યારે ઘૂંટણની ગાદીમાં ઈજા થાય છે અથવા તો ઘૂંટણની ગાદી ફાટી જાય છે તેના લીધે જે ઘૂંટણમાં દુખાવો થાય છે તેના ઉપર આજે આપણે આપણા આ વિડીયોમાં વાત કરવાના છીએ. તો સૌપ્રથમ તો આજની ચર્ચાના વિષયને આપણે બે ભાગમાં વહેંચીએ છીએ. સૌપ્રથમ તો જે દર્દીઓ 20થી 40 વર્ષની ઉંમરના છે તેમાં ઘૂંટણની ગાદી ફાટવાથી જે દુખાવો થાય છે તેના વિશે પ્રથમ વાત કરશું, અને બીજા દર્દીઓ કે જેની ઉંમર 40 અથવા તો 45 વર્ષ કરતાં વધારે છે અને આવા દર્દીઓમાં ઘૂંટણની ગાદી ફાટી જવાથી ઘૂંટણમાં જે દુખાવો થાય છે તેમના વિશે પછી વાત કરીએ. તો સૌપ્રથમ જે દર્દીની ઉંમર 20થી 40 વર્ષ છે અને આવા દર્દીઓમાં જ્યારે મેનિસ્કસ ટેર એટલે કે ઘૂંટણની ગાદી ફાટી જવાથી જે દુખાવો થાય છે તેના વિશે આપણે પ્રથમ વાત કરીએ. સામાન્ય રીતે આ દર્દીઓની ઉંમર 20થી 40 વર્ષ હોય છે અને મોટા ભાગે તેમાં કોઈ પણ ઈજાના લીધે ઘૂંટણની ગાદી ફાટી જવી તે ખૂબ જ સામાન્ય રીતે જોવા મળતું હોય છે. એટલે કે વાહન અકસ્માત દરમિયાન, ઘણી વખત રમતગમત દરમિયાન પણ જો ઘૂંટણ ટ્વિસ્ટ થઈ જાય અથવા વધુ ઊંચાઈએથી જમ્પ કરવામાં પણ ઘણી વખત ઘૂંટણની ગાદી ફાટી જતી હોય છે, અથવા તો જે દર્દીઓ અથવા તો જે લોકો લોંગ રનિંગ કરતા હોય છે પ્લસ હાઈ જમ્પ, લોંગ જમ્પ અથવા તો ઊંચી કૂદમાં કે તેમાં પાર્ટિસિપેટ કરતા હોય છે, આવા લોકોમાં ગાદી ફાટી જવાના લીધે ઘૂંટણના દુખાવાની તકલીફ વધારે જોવા મળતી હોય છે. સામાન્ય રીતે આ પ્રકારના દર્દીઓ ઓપીડીમાં ઘૂંટણમાં એક્યુટ પેઇન અને સ્વેલિંગની કમ્પ્લેઇન સાથે આવતા હોય છે. તો જ્યારે પણ 20થી 40 વર્ષના દર્દી આ પ્રકારની હિસ્ટ્રી સાથે, એટલે કે પડી જવાથી અથવા તો વાહન અકસ્માત દરમિયાન, રમતગમત દરમિયાન જ્યારે ઘૂંટણના દુખાવાની ફરિયાદ સાથે આવે છે ત્યારે સૌપ્રથમ તેમનો એક્સરે અને ક્લિનિકલ એક્ઝામિનેશન કરવામાં આવે છે. મોટાભાગે ઘૂંટણની ગાદી જ ફાટેલી હોય અને જો લિગામેન્ટની ઈજા ના હોય તો આવા દર્દીઓને ઘૂંટણમાં દુખાવા અને સોજા સિવાય અન્ય કોઈ ફરિયાદો હોતી નથી. અને ઘૂંટણમાં દુખાવો સામાન્ય રીતે જ્યારે પણ તેઓ ઉભડક બેસે, પલાઠી વાળે અથવા તો પગથિયા ચડ ઉતરમાં તેમને વધારે થતો હોય છે. ઘણી વખત જ્યારે પણ દર્દી પગ આવી રીતે વધારે પડતો વાળે અને સીધો કરે ત્યારે ઘૂંટણમાંથી ક્લિકિંગ અવાજ, એટલે કે ઘૂંટણમાંથી કટાકા જેવા અવાજ આવતા હોય છે. તે પણ મેનિસ્કસ ટેર એટલે કે ઘૂંટણની ગાદી ફાટેલી છે તે સૂચવતું હોય છે. જ્યારે પણ આવા દર્દીઓ આવે છે ત્યારે એક્સરે અને ક્લિનિકલ એક્ઝામિનેશન બાદ તેમને એમઆરઆઈની સલાહ આપવામાં આવતી હોય છે. એમઆરઆઈમાં વિવિધ પ્રકારના ટેર એટલે કે ગાદીમાં કેટલી ઈજા છે, ઈજાનો પ્રકાર કેવો છે અને તેની સારવાર કેવી રીતે કરવી તેની માહિતી મળતી હોય છે. સામાન્ય રીતે ઘૂંટણની ગાદીની ઈજાને ગ્રેડ 1, ગ્રેડ 2 અને ગ્રેડ 3 એ રીતે 3 ક્લાસિફિકેશનમાં વહેંચવામાં આવતું હોય છે. અથવા તેમના અન્ય પ્રકાર જેમ કે બકેટ હેન્ડલ મીડિયલ મેનિસ્કસ અથવા તો લેટરલ મેનિસ્કસ ટેર, ફ્લેપ ટેર, પેરોટ બીક ટેર, આ રીતે હોરિઝોન્ટલ ટેર, લોન્જિટ્યુડિનલ ટેર, આ રીતે અલગ અલગ પ્રકારના કેવી રીતે ગાદી ફાટેલી છે તે રીતે પણ તેમનું વર્ગીકરણ એટલે કે ક્લાસિફિકેશન કરવામાં આવતું હોય છે. સામાન્ય રીતે જે દર્દીઓમાં ગ્રેડ 1 અથવા તો ગ્રેડ 2 ટેર હોય એવા દર્દીઓમાં મોટાભાગે દવા, કસરત, શેક અને થોડો આરામની સલાહ આપવામાં આવતી હોય છે. અને આવા 100માંથી 80થી 90% દર્દીઓ સર્જરી વગર સાજા થઈ જતા હોય છે. પરંતુ જે દર્દીઓમાં ગ્રેડ 3 ટેર હોય તેમજ ગ્રેડ 3 ટેર ઘણા લાંબા સમયથી હોવાની સાથે સાથે જો પેરામેનિસ્કલ સિસ્ટ એટલે કે જો ઘૂંટણમાં રસોડી પણ થવા માંડેલી હોય, બકેટ હેન્ડલ ટેર, પેરોટ બીક ટેર, ફ્લેપ ટેર, આવી ઈજાઓવાળા દર્દીઓમાં મોટા ભાગે એટલે કે 90થી 95% દર્દીઓમાં ઓપરેશનની જરૂર પડતી હોય છે. તો જો આવા દર્દીઓમાં સમયસર ઓપરેશન કરવામાં આવે તો તેમની પાછી પહેલાં જેવી નોર્મલ લાઈફ થઈ શકતી હોય છે. પરંતુ જો સમયસર તેનું નિદાન અને સારવાર કરવામાં આવે તો. ઓપરેશન વિશે થોડી વાત કરીએ તો આ પ્રકારના ઓપરેશન દૂરબીનથી જ કરવામાં આવતા હોય છે. કોઈ પણ વાઢકાપ, ચેકો, લોહીનો બગાડ કશો જ થતો નથી અને દર્દી 15થી 20 દિવસમાં પાછું પોતાનું રૂટીન કામ કરી શકતા હોય છે. હવે બીજા પ્રકારના દર્દીઓ કે જેમની ઉંમર 40 વર્ષ કરતાં વધારે છે અને તેમાં ઘૂંટણની ગાદી ફાટી જવાના લીધે જે દુખાવો થાય છે તે મોટા ભાગે ડીજનરેટિવ મેનિસ્કસ ટેર અને તેના લીધે થતો ડીજનરેટિવ ની પેઇન કહી શકાય. કારણ કે જ્યારે પણ 40-45 વર્ષની ઉંમર કરતાં વધારે ઉંમર થઈ જાય છે ત્યારે મોટા ભાગે ઓસ્ટિયોપોરોસિસના લીધે
ઘૂંટણના હાડકાં, ગાદી નબળી પડે છે અને આ ઉંમરમાં કોઈ વાહન અકસ્માત અથવા તો રમતગમતની જરૂર પડતી હોતી નથી, પરંતુ દર્દીને જો હળવા પ્રકારનો પણ આંચકો ઘૂંટણમાં લાગે તો તેમની ગાદી ફાટી શકે છે. જેમ કે મોટાભાગના દર્દીઓ ઓપીડીમાં એક જ ફરિયાદ સાથે આવતા હોય છે કે સાહેબ નીચે બેઠા હતા અને ઊભા થવામાં ગાદી ફાટી ગઈ. ઘણી વખત વધારે પડતું જો પગથિયે ચડ ઉતર થઈ ગયું હોય તો પણ ગાદી ફાટી જાય. વાહનમાંથી ઉતરતી વખતે જો જમણા અથવા ડાબા પગ ઉપર આખો વજન આવી ગયો હોય અને જો થોડો પગ ટ્વિસ્ટ થઈ ગયો હોય તો તેના લીધે પણ ગાદી ફાટતી હોય છે. સ્ત્રીઓમાં કચરા પોતા અથવા તો વાંકા વળીને નીચે કામ કરતી વખતે અને જ્યારે તેઓ કામ કરીને બેઠા થાય છે ત્યારે મોટાભાગે ઘૂંટણમાં આંચકો આવી જાય છે અને તેના લીધે ગાદી ફાટી જતી હોય છે. ઘણી વખત દાંડિયા રાસ રમતી વખતે પણ જો ટ્વિસ્ટિંગ કરવામાં આવે તો પણ ઘૂંટણમાંથી કટાકા જેવો અવાજ આવે છે અને ગાદી ફાટી જાય છે. સામાન્ય રીતે આ પ્રકારના દર્દીઓ ક્રોનિક સ્ટેજમાં એટલે કે 15-20 દિવસ પછી ઓપીડીમાં આવતા હોય છે, કારણ કે ઘણી વખત શરૂઆતના સમયમાં તેમને થોડો દુખાવો અને માઇનર સોજો જ હોય છે, એટલે તેઓ સામાન્ય થોડી દવાઓ લઈ અને ચલાવતા હોય છે. પરંતુ 3-4 દિવસ, અઠવાડિયે 10 દિવસ પછી જો તેઓ તેમનું સતત કામ ચાલુ રાખ્યા કરે તો ત્યારબાદ ઘૂંટણમાં અસહ્ય દુખાવો અને સોજાની તેમને ફરિયાદ રહેતી હોય છે અને ત્યારબાદ તેઓ ઓપીડીમાં એટલે કે ડૉક્ટર પાસે જવાનું પસંદ કરતા હોય છે. પરંતુ જ્યારે પણ આવા દર્દીઓ ઘણી વખત 15-20 દિવસના બદલે 3-4 મહિના પછી પણ ડૉક્ટરની સલાહ લેવા માટે આવતા હોય છે. તો જ્યારે પણ આવા દર્દીઓ ઓપીડીમાં આવે છે ત્યારે સૌપ્રથમ તો તેમનું ક્લિનિકલ એક્ઝામિનેશન અને પ્રોપર હિસ્ટ્રી લીધા બાદ મોટાભાગે તેમને એમઆરઆઈની સલાહ આપવામાં આવતી હોય છે. જેમ પ્રથમ આપણે વાત કરી કે એમઆરઆઈમાં ગાદી કેવી રીતે ફાટેલી છે અને કયા પ્રકારનું ટેર છે તેમની સારવાર કરવામાં આવતી હોય છે. આ પ્રકારના દર્દીઓમાં મોટાભાગે કન્ઝર્વેટિવ મેનેજમેન્ટ એટલે કે વિવિધ પ્રકારની દવાઓ, બરફનો શેક અને કસરત કરવાથી 90-95% દર્દીઓમાં રાહત થઈ જતી હોય છે. પરંતુ આ બધા દર્દીઓ જો ઈજાના શરૂઆતના 2-3 મહિનામાં ડૉક્ટર પાસે આવે તો ઘણા દર્દીઓ જેમ વાત કરી કે 5-6 મહિના પછી દર્દીઓ ડૉક્ટર પાસે આવતા હોય છે અને આવા દર્દીઓમાં ડિઝીઝ ઘણી વખત ઘણો જ આગળ વધી ગયેલો હોય છે. એટલે કે ગાદી ફાટી તો ગયેલી જ હોય છે પણ સાથે સાથે હાડકાનો ઘસારો પણ થઈ ગયેલો હોય છે. તો આવા દર્દીઓમાં એક્સરે, એમઆરઆઈની સાથે સાથે ઘણી વખત અલાઇનમેન્ટનો એક્સરે એટલે કે પગ ત્રાંસા થયા છે કે નહીં તે જોવા માટેનો પણ એક્સરે કરાવવામાં આવતો હોય છે અને ત્યારબાદ તેના અંતે વિવિધ પ્રકારની સર્જરીઓ કે જે જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી કહી શકાય તેનો આશરો લેવામાં આવે છે. આપણે જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરીઓ વિશે પણ ઘણા વિડીયો બનાવેલા છે, જેમ કે આર્થ્રોસ્કોપિક ની મેનિસેક્ટોમી, પ્રોક્સિમલ ફિબ્યુલર ઓસ્ટિયોટોમી, હાઈ ટીબિયલ ઓસ્ટિયોટોમી, જે વિવિધ પ્રકારની જોઈન્ટ પ્રિઝર્વેશન સર્જરી છે અને આ સર્જરીની મદદથી દર્દીને કુદરતી સાંધો બચાવી શકાય છે અને પહેલાં જેવી તેમની લાઈફ ચાલુ કરી શકે છે. આ પ્રકારના દર્દીઓની લાક્ષણિકતા એ છે કે મોટાભાગે તેમની ઉંમર 40 વર્ષથી લઈ 60 વર્ષ સુધીની હોય છે અને તેમનું બેઠાડું જીવન હોય છે. પરંતુ જ્યારે પણ તેઓ બેઠાડું જીવનમાંથી કંઈક વધારે પડતું પરિશ્રમ અથવા શ્રમ અથવા તો મહેનતવાળું કામ કરવા જાય ત્યારે તેમને આવી રીતે ઘૂંટણમાં દુખાવાની અને જે તે મોટાભાગે ઘૂંટણની ગાદી ફાટી ગયેલી હોય તેના લીધે જ થતું હોય છે. દુખાવા ઉપરાંત ઘણી વખત દર્દીઓને ઘૂંટણમાં પાણી પર ભરાઈ જતું હોય છે. તો આવા દર્દીઓમાં જ્યારે પણ વધારે પડતું પાણી ભરાઈ જાય તો ઘણી વખત ઇન્જેક્શન અથવા તો સોયની મદદથી તે પાણી પણ ખેંચવામાં આવે છે. આપણે આના ઉપર પણ એક ની સ્વેલિંગ તરીકે એક વિડીયો બનાવેલો છે, તો તે પણ આપણો વિડીયો સંપૂર્ણ જોઈ શકો છો. તો જે પણ દર્દીઓને આ રીતે 20 થી 40 વર્ષમાં અથવા તો 40 થી 60 વર્ષમાં ઘૂંટણના દુખાવાની તકલીફ હોય અને જો આ તકલીફ ઘૂંટણની ગાદી ફાટી ગયેલી હોય અથવા તો બીજા કોઈ કારણોસર હોય તો તે આપણા નીચેના કમેન્ટ બોક્સમાં રિપોર્ટ્સ મોકલી યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે. આભાર.